નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરીથી આપણે એક નવા વિડીયોમાં. મિત્રો આજે આપણે આવી ગયા છીએ રાજકોટના સુપ્રસિદ્ધ એવા ભીત્રી માતાજીના મંદિરે, અને પાછળ તમે જોઈ રહ્યા છો મિત્રો વિશ્વવિખ્યાત રાજકોટનું એક પ્રખ્યાત ભીત્રી માતાજીનું મંદિર છે. અને આપણે સાંજે તમને ભીત્રી માતાજીના દર્શન કરાવશું અને ભવ્ય આરતીના પણ દર્શન કરાવશું. તો આપણે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં મિત્રો તો મિત્રો પ્રસાદીની શરૂઆત થોડી જ વારમાં થવાની છે અને આપણે પહોંચી ગયા છીએ મિત્રો જો ભીત્રી માતાજીના મંદિરે. અને સંપૂર્ણ માહિતી મિત્રો આજે વખતે માતાજીના મંદિરની તમે આપવાના છે. અને સામે તમે જોઈ રહ્યા છો મિત્રો રાજકોટનું પ્રખ્યાત એવું ભીત્રી માતાજીનું મંદિર, જે ચમત્કારી મંદિર તરીકે વિશ્વ પ્રસિદ્ધ છે. અને તમે જોઈ શકો છો મિત્રો જો પ્રસાદીની શરૂઆત થઈ ગઈ છે, તો પ્રસાદી પણ તમને થોડી જોરમાં દેખાડશું અને સરસ મજાના ભવ્ય મિત્રો માતાજીના દર્શન તમને કરાવશું. જો મિત્રો કોઈ પણ દુઃખ હોય મિત્રો, તમને અહીંયા ખાલી 1 કિલો મીઠાની માનતા રાખો તો તમને દુઃખમાંથી મુક્તિ મળે છે ને તમારી સંપૂર્ણ માનતા મિત્રો પૂર્ણ થતી હોય છે. મિત્રો જો એ જો સરસ મજાની જો પ્રસાદી અહીંથી જે તમને માતાજીના મંદિરે તમને મળી જતી હોય છે, તમે જોઈ શકો છો મિત્રો. જો આ માતાજીના મંદિરના ડુંગર ઉપર જ મિત્રો જો સરસ મજાની પ્રસાદીની દુકાન છે. તો મિત્રો હવે આપણે આગળ જશું ને સરસ મજાના ભવ્ય મિત્રો ભીત્રી માતાજીના તમને દર્શન કરાવશું. મિત્રો જો આ છે મુખ્ય પગથિયા, જ્યાંથી આપણે મંદિરમાં આગળ જશું ને સરસ મજાના તમને દર્શન કરાવશું. આ મંદિરમાં પ્રવેશ કરવાના પગથિયા છે અને આપણે ધીમે ધીમે અંદર જશું. જય ભીત્રીમાં, જય ભીત્રીમાં. હજારોની સંખ્યામાં મિત્રો દર વર્ષે જબરજસ્ત આયોજન થતું હોય છે, માતાજીનો મહા ઉત્સવ ઉજવવામાં આવતો હોય છે. અને તમે ઉપર જોઈ શકો છો મિત્રો કેટલા બધા લોકો માતાજીની માનતા પૂરી કરવા શ્રદ્ધાળુ જોવા પહોંચી ગયા છે. એક માતાજી તો વિડીયો છેલ્લે સુધી જોજો અને સંપૂર્ણ માહિતી મિત્રો તમને ભીત્રી માતાજીના મંદિરને આપવાના છીએ. અને આપણે સરસ મજાના તમને દર્શન પણ કરાવશું. જો મિત્રો આપણે મંદિર પરિસર ઉપરના આપણે તમને દ્રશ્યો દેખાડી રહ્યા છીએ. મિત્રો જો થોડી વાર પછી આપણે આ વિડીયોમાં તમને આગળ દેખાડશું મિત્રો જો માણસોની કેટલી ભીડ છે અને હજારોની સંખ્યામાં લોકો અહીંયા પહોંચશે તે પણ તમને આજે દેખાડશું. હવે આપણે જઈશું માતાજીના મંદિરે દર્શન કરવા. જો મિત્રો આપણે પહોંચી ગયા છીએ મિત્રો જો માતાજીના મંદિરે. અને આ બાજુ ભીડ તમે જોઈ શકો છો, જે લોકો માનતા પૂરી કરવા આવતા હોય છે. અને આજે રવિવારનો દિવસ છે, જો બધા લોકો પોતાની માનતા પૂરી કરતા હોય છે. અને ચમત્કારી એવું ભીત્રી માતાજીનું મંદિર છે મિત્રો, આપણે તમને દેખાડી રહ્યા છીએ જો મિત્રો. અને આપણે મંદિરના પૂજારી શ્રી પાસેથી પણ મંદિરની માહિતી લેશું. જો આપણે જોઈ રહ્યા છીએ અત્યારે મંદિરના પૂજારી શ્રી પિન્ટુ બાપુ, અને સરસ મજાના આપણે દર્શન તમને કરાવ્યા મિત્રો. જો તો વિડીયોમાં મિત્રો જોડાયેલા રહેજો અને છેલ્લે સુધી જોડાયેલા રહેજો. જો મિત્રો હજારોની સંખ્યામાં મિત્રો જો લોકો અહીંયા પહોંચતા હોય છે અને જો પોતાની માનતા પૂરી કરતા હોય છે. કોઈ પણ તમને તકલીફ હોય, કોઈ પણ દુઃખ હોય મિત્રો, માતાજી તમારા દુઃખ 100% દૂર કરતા હોય છે. અને જો તમે શ્રદ્ધાળુ જોઈ શકો છો મિત્રો, અને થોડી જ વારમાં મિત્રો આપણે ભવ્ય આરતીને પણ મિત્રો તમને દર્શન કરાવશું. તો વિડીયો મિત્રો છેલ્લે સુધી જોજો ને સંપૂર્ણ માહિતી મિત્રો આજે આ વિડીયોમાં તમને આપવાના છે. તો દર્શક મિત્રો આપણી સાથે જે મંદિરના પૂજારી શ્રી પિન્ટુ બાપુ, તો આપણે મંદિરની થોડીક માહિતી લેશું તેમની પાસેથી. તો જય માતાજી બાપુ. જય માતાજી, જય માતાજી. તો દર્શક મિત્રો જે અહીંયા દર્શન કરવા આવતા હોય અને માનતા રાખવા આવતા હોય, તો તે લોકોને કેવી રીતે માનતા રાખવી માતાજીની, તો એ થોડુંક જણાવશો? માનતા 2 પ્રકારની રાખી હતી. ઘરેથી રાખવાવાળા માણસો ઘરેથી રાખે તો ઘરે રાખવાની માનતાનો નિયમ પહેલાં તમને જણાવી દઉં કે જે લોકોને ઘરે બેઠા માનતા માનવી છે ભીત્રી માના મંદિરની, એ ઘરે આડી વાટનો દીવો કરી અને માતાજીની દીવાની સાક્ષી બોલી જાય કે ભીત્રીમાં છેલ્લા ઘણા ટાઈમથી આ તકલીફ છે, સારું નથી થતું, એટલે 1 કિલો મીઠાની માનતા માની છે તમારા મંદિરની, સારું થાય 2 કિલો મીઠું ચડાવવા આવશું, દર્શન કરવા આવશું અને પાછા લપસ્યા ખાવા આવશું, આવી દીવાની સાક્ષી બોલી જાય. અને જે લોકોને મંદિરે આવીને માનતા માનવાની હોય એનો અલગ નિયમ હોય છે કે મંદિરની બાજુમાં બીજું મંદિર છે જ્યાં આવડમાં રિસાઈન બેઠા છે, એમને ખરેખર ભીત્રીમાં જ કહેવા પડે છે. એ મંદિરે પહેલાં જવાનું, માતાજીને જે તકલીફ છે એ બોલીને સંભળાવવાની કે ભીત્રીમાં છેલ્લા ઘણા ટાઈમથી આ નહીં આ તકલીફ છે, સારું નથી થતું, એટલે અમે આવ્યા છીએ, તમે ભીત્રીમાં સારું કરો, 1 કિલો મીઠાની માનતા માની, સારું થાય એટલે 2 કિલો ચડાવવા આવશું, દર્શન કરવા આવશું અને લપસ્યા ખાવા આવશું. 7 લપસ્યા ખાઈને પાછું આ મોટા મંદિરે આવવાનું. જે તકલીફ હોય માતાજીને અહીંયા સંભળાવી બોલીને એ સેમ તકલીફ અહીંયા સંભળાવવાની માતાજી. અને બાપુ જે ભક્તો અહીંયા આવતા હોય તો એ કેવા કેવા પ્રકારની માનતા લઈને આવતા હોય ને કયા કયા રોગોની માનતા રાખી શકાય?
જો જેમ કે ધોરા ડાક છે, કાળા ડાક, મસા, હરસ, ખરજુ, ગુમડા, રહોડી, કપાસી, વા, પથરી, શરીરની કોઈ પણ તકલીફ હોય, ખાલી એવું જ નહીં શરીરની તકલીફ, માતાજીની એવી કૃપા છે કે ભાઈ ઘરની તકલીફ હોય, ધંધાની તકલીફ હોય, નોકરીની કોઈ પણ તકલીફ હોય, નિસંતાન દંપતી હોય, બધી 1 કિલો મીઠાની માનતા માનો, માતાજી મનોકામના પૂરી કરે એટલે 2 કિલો મીઠું ધરાવવા આવવાનું, દર્શન કરવા આવવાનું અને ફરી પાછા લપસ્યા કરવા. અને બાપુ અહીંયા માતાજીનો ઉત્સવ જે યોજાય છે એ કયા દિવસે યોજાય છે? દર અષાઢી બીજ પછી જે પહેલો રવિવાર આવે તે લાપસી મહોત્સવ કહેવામાં આવે છે ને, કે જાહેર આમંત્રણ હોય, 5-10 હજાર માણસો જેમાં પ્રસાદીમાં ચોખા ઘીના ચૂરમાના લાડવા, દાળ, ભાત, શાક, રોટલી એવી અનેક વાનગીઓ પ્રસાદીમાં અહીંયા આપવામાં આવે છે. અને બાપુ દર્શક મિત્રોને જે શ્રદ્ધાળુઓને અહીંયા પહોંચવું હોય તો પિતરી માતાજીના મંદિરે કેવી રીતે પહોંચી શકાય થોડીક ટૂંકી માહિતી આપજો. જે લોકો અમદાવાદ સાઈડથી આવે છે એને માલ્યાસનથી પ્રાઇવેટ વાહન હોય તો માલ્યાસનથી આવી શકે, અને જો પ્રાઇવેટ વાહન ન હોય તો એને ફરજિયાત માર્કેટિંગ યાર્ડ, રાજકોટના જૂના માર્કેટિંગ યાર્ડની પાછળ પ્રદ્યુમન પાર્ક, લાલપરી તળાવ વાળો રોડ, ભીચરી માતાજી મંદિર. અને માતાજીનો જે પ્રસાદ આપવામાં આવે છે તો એ કેવી રીતે માતાજીનો પ્રસાદ આપવામાં આવે જો અહીંયા દર રવિવારે માતાજીના મંદિરે મહાઆરતીનું આયોજન હોય, દર રવિવારે મહાપ્રસાદ હોય, કે પ્રસાદમાં ગુંદી, ગાંઠિયા, ખીચડી, બટેટાનું શાક, છાશ, દર રવિવારે એકે રવિવાર ભાંગી નહીં, દર રવિવારે મહાપ્રસાદ હોય. ચા ગાંઠિયાની પ્રસાદી 365 દિવસ આપવામાં સવારથી સાંજ સુધી. ખૂબ ખૂબ ધન્યવાદ બાપુ, તમે માતાજીની મંદિરની સંપૂર્ણ માહિતી આપી. જય માતાજી. મિત્રો આપણે સરસ મજાના ભીતરી માતાજીને આપણે તમને દર્શન કરાવ્યા, અને જે લોકોને માનતા રાખવાની હોય અને જે લોકોને માનતા પૂરી કરવાની હોય મિત્રો, તો એમને જો અહીંયા હજારો જૂનો વર્ષ એક પથ્થર છે મિત્રો, ત્યાં જો માતાજીના લપસ્યા ખાઈને માનતા રાખવાની હોય છે મિત્રો, તે પણ આપણે તમને દેખાડશું આ વિડીયોમાં. જુઓ મિત્રો, અહીંયા પૂજારી શ્રીના કહેવા પ્રમાણે મિત્રો જો આ ભીતરી માતાજીનું નાનું મંદિર છે, અને અહીંયા જે તમારે પહેલાં માતાજીને માનતા રાખવાની શરૂઆત કરવાની હોય છે, પછી અહીંયા 7 લપસ્યા ખાવાના હોય છે. આ 7 લપસ્યા ખાવાની જગ્યા છે, અને તમે ટ્રાફિક જોઈ શકો છો મિત્રો. અને અહીંથી લપસ્યા ખાઈને તમારે જે આ મોટા મંદિરે જવાનું હોય છે, ત્યાં પણ માતાજીને એ જ પ્રકારની મિત્રો પ્રાર્થના કરવાની હોય છે, અને પછી તમારી માનતા અહીંથી શરૂ થતી હોય છે. તો જો મિત્રો કેવી રીતે બધા લપસ્યા ખાઈ રહી છે તે આપણે તમને દેખાડશું. બેન થોડાક આમ આવતા રહ્યું. જો મિત્રો તમે ટ્રાફિક જોઈ શકો છો મિત્રો, જો આજે ભીતરી માતાજીનું મંદિર આજે રવિવારના દિવસે જો એ લોકો અહીંયા આવતા હોય છે ને તે પોતાની માનતા રાખતા હોય છે અને માનતા પૂરી કરતા હોય છે. જો મિત્રો આ છે ભીતરી માતાજીનું મિત્રો ચમત્કારી મંદિર. જો મિત્રો તમે ગળદી જોઈ શકો છો મિત્રો લપસ્યા ખાવામાં. હજી તો મિત્રો આ મંદિર હજી રાત પડશે અને અહીંયા તો તમને લપસ્યા ખાવાની પણ જગ્યા નહીં મળે, એટલે બધી ભીડ અહીંયા થઈ જતી હોય છે, અને તે લોકો પોતાની માનતા પૂરી કરવા આવતા હોય છે અને પછી અહીંયા લપસ્યા ખાવા પહોંચતા હોય છે. જુઓ મિત્રો. શું નામ માસી તમારું? લીનાબેન મોણપરા. તમે ક્યાંથી આવો છો? માર્કેટ યાર્ડ લાખેશ્વર સોસાયટી શેરી નંબર 12 રાજકોટથી. તમારે શેની માનતા હતી? મારા ગોઠણ દુખતા હતા એટલે મેં માનતા કરી હતી 1 કિલોની કોથળી મીઠાની ચડાવવાની, માયની 1 કિલો ચડાવવાની 2, અને શ્રીફળ વધેરવાનું. અને કેટલા ટાઈમ પહેલા માનતા રાખી હતી અને કેટલા ટાઈમમાં મટી ગયું? 3-4 મહિના થઈ ગયા, 15 મહિનોમાં હાવ મટી ગયું. હાવ મટી ગયું. હા, એટલે માનતા તમે આજે પૂરી કરી? પૂરી કરી આવી છે. એટલે હવે લપસ્યા ખાવાના, 7 લપસ્યા ખાવાના. જ્યારે માનતા કરી ત્યારે 7, અને પાછી ઉતારવા આવીને ત્યારે 7 લપસ્યા ખાવાના. માનતા તમારી? હા, માનતા પૂરી થઈ જાય અમારી. ખૂબ ખૂબ ધન્યવાદ. તમે ક્યાંથી આવો છો? જામનગરથી. અને તમારે શેની માનતા રાખી હતી? ને ઘણી પ્રોબ્લેમ હતી ઘરમાં, ને બધી ટેન્શન હતી, બધી દૂર થઈ ગઈ. ને કેટલા થેલી મીઠાની માનતા રાખી હતી? મેં 7 થેલી રાખી, 14 ચડાવી. અને તમે જામનગરથી આવો છો? હા, જામનગર બાજુ ખીજડી ત્યાંથી. અને કેટલા ટાઈમ પહેલા રાખી હતી ને કેટલા સમયમાં પૂરી થઈ ગઈ? પૂરી મારે 8 જ દિવસમાં થઈ ગઈ, પણ 6 મહિના થઈ ગયા આવી એને. માનતા 8 દિવસમાં પૂરી થઈ ગઈ. અને 6 મહિના પછી તમે માનતા પૂરી કરવા આવ્યો છો? હા. તો શું કહેશો તમે આ મંદિરે આવ્યા તો તમને કેવું? મેં મંદિરે બહુ સરસ છે, અને બધાને માનતા કરવી જોઈએ, અને માતાજી પર વિશ્વાસ રાખવો જોઈએ. માતાજી હજરાજર છે અને બધી મનોકામના પૂરી કરે છે. તમારા બધા પ્રોબ્લેમ દૂર? બધા પ્રોબ્લેમ દૂર થઈ ગયા. જય માતાજી. જય માતાજી. અમારું નામ ઝાપડિયા કોમલ છે. હું શિવરાજપુરથી આવું છું, અને અમારે ઘણા સમયથી મારા ફુવાને પ્રોબ્લેમ હતો હરસ મસાનો, તો હવે એને સારું થઈ ગયું છે. માતાજીએ અમારું ઘણું સારું કામ કર્યું છે. હા, માનતા પૂગી ગઈ. કે દિવસે માનતા રાખી? ઘણો ટાઈમ થઈ ગયો, 5-6 મહિના જેવું થઈ ગયું. તમારી માનતા ક્યારે પૂરી થઈ? બસ આજે અમારી માનતા પૂરી થઈ ગઈ. કેટલા કિલો મીઠું માનતા રાખી? અમે 2 કિલો મીઠાની માનતા કરી હતી, અને 4 કિલો મીઠું અમે માનતા કરી પૂરી કરી છે. હાવ મટી ગયું એકદમ? હા.
ક્યાંથી આવો છો તમે? અમે શિવરાજપુરથી આવી છીએ, જસદણની બાજુમાં. શું નામ માજી તમારું? ભાવનાબેન, તમે ક્યાંથી આવો છો? અમે અહીંયાથી મોવડી ચોકડીએથી આવી છીએ. તમારે શેની માનતા? મારે ખંજોર બહુ હતી આખા શરીરમાં, 2 વર્ષ થઈ ગયા. આ 2 વર્ષથી અમે અહીંયા મીઠાની 2 કોથરી માંગી હતી, 4 કોથરી ચડાવી. ખંજવાળ બહુ આવતી આખા શરીરમાં, બહુ લોહી નીકળે એટલી. એટલે આ 2 વર્ષમાં હવે મટી ગઈ ખંજવાળ. કે દિવસે માનતા રાખેલી હતી? માનતા તો લગભગ વર્ષ થઈ ગયું માનતા રાખીને. તેથી પહેલાંય વર્ષથી ત્યાં હતું, પણ 2 વર્ષથી ખંજોળ હતું એટલે વર્ષમાં મટી ગયું ખંજોળ મને. ખીચડી માતાજીનો ચમત્કાર. હા, ભીશ્રી માતાજીનો ચમત્કાર હો, મટી ગયું મને બધી હવે. શું નામ માજી તમારું? દેવુબેન, તમે ક્યાંથી આવો છો? બેડીથી. રેડી ગામ. તમારે શેની માનતા હતી? આ બેનના પગની માનતા હતી. પગની માનતા હતી? હા, શું તકલીફ હતી? એને પગનું ઓપરેશન કરવાનું કહેતા, પછી માની માનતા રાખી તો સારું થઈ ગયું, એટલે જ માનતા કરવા આવ્યા. પગનું ઓપરેશન કરવાનું કીધું. હા અને માતાજીની માનતાથી મટી ગઈ. હા, સારું કેટલી થઈ માનતા ગયું. રાખી હતી? 5 મહિના થઈ ગયા ભાઈ. અને માનતા તમારે ક્યારે પૂરી થઈ ગઈ? આજ કેટલા થયેલી માતાજીની મીઠું ચડાવ્યું? મેં 2. 2 થયેલી. હા, શ્રીફળ ને એવું બધું. જો મિત્રો, સૌથી પહેલાં તમારા આ નાના મંદિરે તમારે દર્શન કરવા આવવું પડતું હોય છે અને તમને આપણે પણ દર્શન કરાવીએ મિત્રો. જો સરસ માતાજીના પિતરી માતાજીના દર્શન થાય છે. સૌથી પહેલાં માતાજીને તમારે અહીંયા પ્રાર્થના કરવાની હોય છે અને પછી તમારે લકોસી ખાવાનું હોય છે. પછી તમારે જે બાજુમાં આવેલા મોટા મંદિર ઉપર ત્યાં પણ તમારે જઈને મિત્રો પ્રાર્થના કરવાની હોય છે. જો આ બાજુમાં મોટું મંદિર છે અને અહીંયા જ લપોસિયા ખાવાની જગ્યા છે મિત્રો. તમે ભીડ જોઈ શકો છો અત્યારે. જો આ બધા લપોસિયા ખાઈ રહ્યા છે અને આ છે પિતરી માતાજીનું મંદિર અને ઉપર પણ તમે જોઈ શકો છો માતાજીની જે સરસ મજાની ફરકી રહી છે. સરસ મજાના ભવ્ય ડુંગર ઉપર મિત્રો પિતરી માતાજી બિરાજે છે મિત્રો. તમે જોઈ શકો છો કે માતાજીના ડુંગરની આજુબાજુના દ્રશ્યો આપણને અત્યારે કેવા દેખાઈ રહ્યા છે મિત્રો. જો સરસ મજાના ભવ્ય ડુંગર ઉપર માતાજી બિરાજમાન છે. આ બાજુ પણ તમને દેખાડું મિત્રો. જો સરસ મજાનું મિત્રો કુદરતી વાતાવરણ આપણને દ્રશ્યમાન થઈ રહ્યું છે. જો મિત્રો, જો આખો તમે નજારો જોઈ શકો છો મિત્રો કે સરસ મજાનું એક હિલ સ્ટેશન જેવી જગ્યા છે ને માતાજીના પ્રકૃતિના ખોળે મિત્રો જો માતાજી અહીંયા બિરાજે છે. જો આ છે પિતરી માતાજીનું મંદિર અને આ છે માતાજીનું ડુંગર. મિત્રો આપણે પહોંચી ગયા છીએ ત્યારે જો પિતરી માતાજીના મંદિરે મિત્રો. જો ભવ્ય રસોડા વિભાગમાં અને હજારોની સંખ્યામાં મિત્રો અહીંયા બધા શ્રદ્ધાળુ આવતા હોય છે અને સરસ માતાજીની પ્રસાદીનો લાભ લેતા હોય છે મિત્રો. જો આ તમે સ્વયંસેવક સભ્યો જોઈ શકો છો મિત્રો. જો હજારોની સંખ્યામાં મોટા તપેલામાં મિત્રો જો ખીચડી, શાક અને ગુંદી ગાંઠિયા બનતા હોય છે અને હજારોની સંખ્યામાં લોકો પ્રસાદી લેવા આવતા હોય છે. આ બધા આ સ્વયંસેવક સભ્યો છે મિત્રો. જો સરસ મજાની મિત્રો જો માતાજીને પ્રસાદી બધા લોકો જે દર્શને આવતા હોય છે અને આ પ્રસાદી બધાને આપવામાં આવતી હોય છે મિત્રો. જો મિત્રો આવી રીતે ગુંદી ગાંઠિયા અને ખીચડી શાકની મિત્રો પ્રસાદી હોય છે. આ છે આપણે અત્યારે જો રસોડા વિભાગમાં જ્યાં લાઈવ ગુંદી બનતી હોય છે અને પ્રસાદીમાં અપાતી હોય છે મિત્રો. જો આ બધા સ્વયંસેવક સભ્યો છે જે આપણને દેખાડી રહ્યા છે મિત્રો પ્રસાદી વિભાગ. જો મિત્રો સરસ મજાની મિત્રો જો પ્રસાદીની શરૂઆત થઈ ગઈ છે અને આ સ્વયંસેવક સભ્યો તમે જોઈ શકો છો મિત્રો. જો પ્રસાદીમાં ગુંદી ગાંઠિયા અને સરસ મજાનું મિત્રો જો ખીચડી શાકનું આયોજન આજના દિવસે કરવામાં આવેલું છે અને આ બધા સ્વયંસેવક સભ્યો છે જે અત્યારે સેવા આપી રહ્યા છે મિત્રો. જો અને આ બાજુ પણ મિત્રો જો પ્રસાદીમાં છાશ આપવામાં આવે છે, તમે જોઈ રહ્યા છો તે. અને સરસ મજાના મેદાનમાં મિત્રો જો પ્રસાદી આજ વખતે આપવામાં આવશે. જો આ બધા પ્રસાદી લેવા જે બેસે તેને આજ ગ્રાઉન્ડમાં બેસીને પ્રસાદી લેવાની હોય છે અને પાછા ભીડ તમે જોઈ શકો છો કેટલી બધી ભીડ અત્યારે થઈ ગઈ છે. આવી રીતે મિત્રો જો તમે જોઈ શકો છો મિત્રો જો કેટલા બધા શ્રદ્ધાળુઓ પણ અત્યારે જો ધીમે ધીમે આવી રહ્યા છે અને અહીંયા થોડી વાર પછી હાલવાની પણ મિત્રો જગ્યા નહીં હોય. પાછળ તમે જોઈ શકો છો મિત્રો જો કેટલા બધા શ્રદ્ધાળુઓ પણ હજી જો અત્યારે ધીમે ધીમે મંદિર પરિસરમાં અંદર આવી રહ્યું છે અને આપણે આ બાજુ તમને દેખાડશું મિત્રો. ભવ્ય પિતરી માતાજીનું મંદિર. તો આપણે હવે તમને સંપૂર્ણ માતાજીના ભવ્ય આરતી પણ દર્શન કરાવશું. તો મિત્રો વિડીયોમાં જોડાયેલા રહેજો અને થોડી જ વારમાં મિત્રો જો માતાજીની ભવ્ય આરતીનો શરૂઆત થવાની છે મિત્રો. જો મિત્રો આરતીની શરૂઆત થોડી જ વારમાં થવાની છે અને આપણે તમને માતાજીની ભવ્ય આરતીના દર્શન કરાવશું. જો અત્યારે આરતીની તૈયારી થઈ રહી છે અને માતાજીના
આરતી પણ મિત્રો થોડી વારમાં થવાની છે મિત્રો જો. તો વિડીયોમાં મિત્રો જોડાયેલા રહેજો.
ગણપતિ ગજાનન મહારાજની અમૃતસર મહાદેવની ધનેશ્વર મહાદેવની દિનેશ્વર મહાદેવની ખાખરાવાળા મેરી માતની રામવાળા મેરી માતની રામચંદ્ર ભગવાનની કાળ ભૈરવ દાદાની મોગલ માતની સરદાર માતની રામદેવ મહારાજની પૂજ્ય રામદાસ બાપુની માતાશ્રીના આરતીનો ભેદ લેવા માટે બધાના મંદિરમાં એન્ટ્રો છે પણ માતાશ્રીને અડવાનું ના હોય બે હાથ જોડીને પ્રાર્થના છે માતાશ્રીને કોઈ અડવું નહીં મારવા દર્શક જવાના છે અંદર આવ્યું પણ માતાશ્રીને અડવાનું નથી મારવા બે હાથ જોડીને પ્રાર્થના છે માતાશ્રીને કોઈ અડવાનું નથી બીજું કે માતાશ્રીના મંદિરે આવું દર સુંદર આયોજન પ્રસાદ મારવા બધા પ્રસાદ લઈને જતો પ્રસાદ લીધા વગર કોઈ ન જતા બેના પોતાની બેના કોઈ ન થતા જય માતાજી જય ભીચમાં ભાઈઓ બધા લાઈનમાં આવજો મારા પાસે અમારા સંસ્થાઓના નાના કેવો ન કરે લાઈનમાં આવો મારા ગામ છે મારા બધા હવે બધા હમણાં બધા દર્શન કરવું એટલે છે ને બધા બધા દર્શન